તો આ તરફ 4 એપ્રિલ બાદ રાહુલ અને પ્રિયંકા ગાંધી ગુજરાત આવી શકે છે। પ્રિયંકા ગાંધીની સોમનાથમાં યોજાશે સભા, રાહુલ ગાંધી રાજકોટમાં રેલી કરશે। ખેડૂતોના મુદ્દે રાહુલ ગાંધી રેલી કરશે તેવું લલિત કગથરાએ કહ્યું છે। ખેડૂતોના દર્દમાં રાહુલ ગાંધી સહભાગી બનશે તો 15,000થી વધુ ખેડૂતોને સાથે રાખવામાં આવશે। લલિત કગથરા અને લલિત વસોયા દિલ્હી જવાનો જે મામલો હતો, જેમાં ખેડૂતોના મુદ્દે રાહુલ ગાંધી રાજકોટમાં રેલી કરશે તેવું લલિત કગથરાએ જે છે એ નિવેદન આપ્યું છે। વધુ વિગતો સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ। હિરેન, જણાવશો, લોકસભાની ચૂંટણી નજીક અને ગઈકાલે કિરીટ પટેલ અને લલિત વસોયા દિલ્હીની મુલાકાતે પણ ગયા હતા। તેમણે કહ્યું હતું કે રાજકોટમાં રેલી કરવા માટે રાહુલ ગાંધીને કહેવામાં આવ્યું છે, સોમનાથમાં રેલી કરવા માટે કહેવામાં આવ્યું છે। વધુ શું અપડેટ છે રાહુલ અને પ્રિયંકાના કાર્યક્રમને લઈને? સૌરાષ્ટ્રના બે નેતા લલિત કગથરા અને લલિત વસોયા દિલ્હીમાં ગયા હતા 2 દિવસ પહેલા અને દિલ્હી હાઈકમાન્ડને મળ્યા હતા। તેમની રજૂઆત એવી હતી કે સૌરાષ્ટ્રની અંદર ખેડૂતોના જે પ્રશ્નો છે તેને લઈ અને રાહુલ ગાંધી જો એક જાહેર સભા અથવા તો રેલી કરે તો તેનો ફાયદો લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને મળી શકે તેમ છે। એટલા માટે થઈ અને 2 સ્થળો ઉપર અલગ અલગ 2 નેતાઓના જાહેર સભા અને રેલીની માંગણી કરવામાં આવી છે, જેની અંદર સોમનાથની અંદર પ્રિયંકા ગાંધી આવે તેવી માંગણી કરવામાં આવી છે અને રાજકોટની અંદર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આવે તેવી માંગણી કરવામાં આવી છે। લલિત કગથરા અને લલિત વસોયાની જો વાત માનવામાં આવે તો તેમના કહેવા પ્રમાણે આ બંને જગ્યાએ બંને નેતાઓ જે જાહેર સભાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું તે સ્વીકાર્યું છે અને સોમનાથમાં પ્રિયંકા ગાંધી આવશે અને રાજકોટમાં રાહુલ ગાંધી આવશે। પરંતુ હાલ જે માહિતી મળી રહી છે તે પ્રમાણે 4 તારીખ બાદ આ બંનેના પ્રવાસ ગોઠવાશે, કારણ કે ફેઝ 1 અને ફેઝ 2ના ચૂંટણી પ્રચાર અત્યારે ચાલી રહ્યા છે, જ્યારે ગુજરાતની ચૂંટણી જે છે, મતદાન જે છે તે 3જા ફેઝમાં આવેલું છે। એટલે 4 તારીખ સુધીમાં ફેઝ 1 અને ફેઝ 2 પૂર્ણ થઈ ગયા બાદ 4 તારીખ પછી આ બંનેના પ્રવાસ ગોઠવાશે। પરંતુ એક વસ્તુ સ્પષ્ટ છે બંને ધારાસભ્યોના કહેવા પ્રમાણે કે સોમનાથ આસપાસના વિસ્તારમાં પ્રિયંકા ગાંધી આવી અને જાહેર સભા કરશે, કદાચ રેલી પણ કરશે અને એ જ રીતે રાજકોટ વિસ્તારમાં રાહુલ ગાંધી આવી જાહેર સભા કરશે અને કદાચ રેલી પણ કરી શકે છે। પ્રીતિ, જી આભાર હિરેન, વધુ અપડેટ માટે આપના સંપર્કમાં રહીશું।